હું ખાતો જઈશ ને છતાં પણ પૂરું નહીં થાય. આપણે મર્સિડીઝની વાત કરી અને એમાં જ તમને કેટલો બધો રસ પડ્યો. તમે એક વસ્તુ જોઈ, આપણને એમાં જ રસ પડે છે. આપણી ઓળખાણ જ આ મર્સિડીઝ છે. આપણે એમ માનીએ છીએ કે આ સ્વસ્થ રહ્યું તો જગ નહીં, જગત પિતા બી જીતાઈ જશે. ખોટી વાત છે બાપુ. આ ક્ષણ ભંગેરું છે, આમ ખરી જશે. બરાબર છે. જે દરેક ધબકારે તમને કહે છે ને હું છું, હું છું, હું છું, એની જોડે જો સંબંધ ના જોડી શક્યા ને, એટલે એણે, એ તો બચારો છોડતો નથી, દયાળુ છે. માં છે. કોઈ માં પોતાના બાળકનો હાથ છોડે? એ એને ત્યજીને જતું રહે. દીકરો હોય તો વહુનો થઈ જાય, દીકરી હોય તો જમાઈ જોડે જતી રહે, પણ માં એને દિલમાંથી કાઢી શકે? બાપની વાત નથી કરતો. કોઈ બાપ પાસે દિલ જ નથી હોતું માં જેવું, કોઈ બાપ પાસે નહીં. અને એમાં નાનપ અનુભવવા જેવી નથી. એ ઈશ્વરદત્ત ભેટ છે દરેક સ્ત્રીને, માતૃત્વ. તે પછી જ સ્ત્રી પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. બરાબર ને? પણ એ માં કે જેણે આ બધા શરીર જે મને આપ્યા, એને તમે પરમ તત્વ કહી શકો, ભગવાન કહી શકો, યુ કેન નેમ ઇટ ઇન એની નેમ, પણ એ જે છે એ જ રહે ને. ગોટ માય પોઈન્ટ? પણ એ મારો જન્મદાતા છે. એને તમે પુરુષ કહો કે સ્ત્રી કહો, પણ એ મા તત્વને મળતું આવતું તત્વ છે, કારણ કે એ કરુણામય છે. બરાબર ને? એ હાથ નથી છોડતું, હું છોડી દઉં છું. બાકી એ તો દરેક ધબકારે મને કહે છે હું છું, હું છું, હું છું. હું એની જોડે સંબંધ છોડી દઉં છું. એટલે એનો શું થાય? એનો ગેરલાભ શું થાય? જ્યારે હું એની જોડે સંબંધ છોડી દઉં તો એનો ગેરલાભ શું થાય? ચાલુ છે? હું એની જોડે સંબંધ છોડી દઉં તો એનો ગેરલાભ શું થાય? દરેક રોગની જનની કઈ કીધું મેં? પેટ કીધું ને. હજુ તમે મારી વાત નથી પકડી. તમે ચૂકી ગયા મારી વાત પકડવાનું. મેં એમ કીધું કે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સૌથી સેન્સિટિવ છે. કીધું ને? હવે ડાયજેસ્ટિવ સિસ્ટમ સેન્સિટિવ છે તો એની પર ઘાત કોણ નાખે છે? મન. અને એને ઘાત જે લાગે છે એને તમે શું કહો છો? એક શબ્દમાં ટેન્શન આપે છે. જો ને આ મારો બોસ, આ ઘરવાળો કે ઘરવાળી બહુ ટેન્શનમાં રાખે છે. તમારા 90% નહીં, 98% નહીં, હું તો હિંમતભેર કઈ 100% રોગની જનની તમારું ટેન્શન છે. સ્ટ્રેસ. સ્ટ્રેસ ઇઝ ધ મધર ઓફ ઓલ ડિસીઝીસ. અને ખાલી શરીરના ડિસીઝીસ નહીં, એવરી ડિસીઝ, એ પછી મનનો રોગ હોય કે શરીરનો હોય, તમારું ટેન્શન તમને એ રાખે છે. હવે આ ટેન્શન કેવી રીતે આવે? હું જ્યારે આની જોડે સંબંધ છોડી દઉં ને, જે દર ધબકારે કહે છે હું છું, હું છું, હું છું, હું છું, પણ હું એને ના સ્વીકારું કે એ છે, એ તો બિચારું માની જેમ પ્રેમથી મને તત્વ આપતું જ રહે, જીવાડતું જ રહે, પણ મેં એની જોડે સંબંધ છોડી દઉં એટલે મારી સ્થિતિ શું થઈ જાય ખબર છે? એવા બાળક જેવી થઈ જાય કે જેને એની માં નથી દેખાતી. અહીં બેઠેલી દરેક ગૃહિણી કદાચ સમજી શકશે ને કદાચ જો તમે તો ઘણા કદાચ દાદા દાદી થઈ ગયા હશો, બની શકે, નસીબદાર હશો તો. 3-4 વર્ષના છોકરાને તમે માર્કેટમાં લઈ જાઓ, તમે એની માં જોડે હોય અથવા દાદી જોડે હોય, અથવા દાદા બી કંઈક અંશે કૂણા હોય, એના જે બાપ હોય ને એ બહુ બળકેદાર હોય, પણ એ જ્યારે દાદો થાય ને ત્યારે એ કૂણા ઘેંસ જેવો થઈ જાય. હું મારા બાપાને કહેતો હતો કે મારી એક બી જીદ નહીં પોષનાર મારી દીકરીઓની બધી જીદ પોષે. હાઉ એને એમ થઈ જાય કે અરે યાર હવે તો પ્રેમ વરસાવો જ રહ્યો. વાત પકડજો. હવે એ દાદા દાદી જોડે કે માં જોડે ગયેલું બજારમાં બાળક માર્કેટમાં ભરપૂર ધમાલ કરે કે નહીં? કારણ કે એને માટે તો રમતનું મેદાન છે. કારણ કે એની માં અથવા એના દાદા દાદી
એની જોડે છે એટલે એને એમ થાય કે મારી જોડે મારા સુપરમેન છે, હું કંઈ બી કરું મને એ બચાવશે. વાત પકડજો, એ છોકરું આગળ રમી રહ્યું હોય, બા દાદા તો ધીમે ધીમે ચાલતા હોય, દાદીએ બૂમ મારીએ કે બેટા અમે સામે જ છીએ, પેલા બાળકનું ધ્યાન ના હોય અને દાદા દાદી કદાચ 2-5 ફલાંગ બીજી કોઈક ગલીમાં વળે, એમને એમ કે પેલું આવી જશે, રોજનો ફેરો છે. અને પેલું બાળક પાછળ જોવે ને એને દાદા દાદી ના દેખાય ત્યારે એ રમતનું મેદાન એના માટે કેવું થઈ જાય? ભયવાહક દાનવોથી ભરેલું મેદાન થઈ જાય ને તરત પોક મૂકે. દાદાને સંભળાય કે ના સંભળાય મને નથી ખબર, પણ કોઈ દાદી અથવા કોઈ માં એના બાળકનો અવાજ મિસ કરે એવું મેં આજ દિન સુધી નથી જોયું. સવિશેષ માં. રાતમાં આખું કુટુંબ અમે બધા ભેગા સૂતા હતા. મને યાદ છે નાનપણમાં મામાના ઘેર ભેગા થઈએ ને, અમે બધા 5, 15, 18 છોકરાઓ ભેગા થઈએ, બધી ફોઈઓ ને મામીઓ ને બધા એક જગ્યાએ ઊંઘે, કારણ કે ઘર તો નાના હોય, મન મોટા હતા તે વખતે, એટલે બધા સમય જતા હતા. અને એ વખતે કોકનું બી બાળક રડે ને એની માં ઊભી થઈ જાય, એની જ માં ઊભી થાય, એ સંભળાય, એ માને અચૂક સંભળાય ને. એ બાળક જેવી સ્થિતિ છે આપણી. જ્યારે આ માં જોડે હું સંબંધ છોડી દઉં ને ત્યારે મારી સ્થિતિ એ બાળક જેવી થઈ જાય. આ દુનિયા મને ભયવાહક લાગવા માંડે, કારણ કે મેં એનો હાથ છોડી દીધો છે. એ તો બચારી મારી જોડે, એ અંદરથી દરેક ધબકારે કહે છે હું છું, પણ હું એની જોડે નથી ઊભો રહેતો. એટલે પછી મારો બોસ મને ખાઈ જાય, મારી ઘરવાળી મને ખાઈ જાય, બધા મને વઢીને કૂચો ગળો લાડવો કરવા, મારી ઉપર તવાઈ કરવા આવી જાય. એનો હાથ કેવી રીતે પાછો પકડાય એ સમજવા માટે હવે આપણે આગળ વધીશું. એ એટલે જે દરેક ધબકારે તમને કહે છે હું છું, એને તમે કંઈ પણ નામ આપી શકો. અલ્લાહ કહી લો, ઈશ્વર કહી લો, કૃષ્ણ કહી લો, તમે માનો એ ભગવાનનું નામ આપી શકો. હું તમને કહું, મારી દીકરી છે ને, હું બહુ અદ્ભુત લડાઈઓ ઘરમાં જોઉં છું, બહુ માણું છું સાચું કહું. એની મા જોડે લડે ને એમાં વચ્ચે ના પડાય, તો બાકી આપણો ઘડોડાલો થઈ જાય. તમે અહીં બેઠેલા જે બાપ હશે એ જાણતા હશે કે મા ને દીકરી કે મા ને દીકરો લડતા હોય ને એમાં જો વચ્ચે આવ્યા ને તો એ બે એક થઈ જાય પાછા, જાણે તમે દુશ્મન થઈ જાઓ. એટલે હું એમાં ભાગ નથી લેતો, પણ હું માણું ખરો. એટલે આમ એકબીજાથી ખોટું લાગ્યું હોય, એકબીજાથી વંકાયું હોય, એટલે પેલું છોકરું છે ને આમ પંકાઈને ઊભું રહી જાય, તને નહીં બોલું, તારી જોડે નહીં બોલું, પહેલું હથિયાર એનું, તારી જોડે નહીં બોલું. પેલી માય સમજતી હોય કે આ કશે જવાનું નથી. અને 2, 4, 5 કલાકમાં ભૂખ લાગે એટલે અકળ વકળ થાય, પણ નક્કી કર્યું છે નથી બોલવાનું. એટલે ઘરમાં સીન એવો ઊભો થાય. મારું નામ જિજ્ઞેશ છે. જિજ્ઞેશની વહુ મને ખાવાનું આપ. માં તો કહેવાનું નથી, પણ બોલાવી તો પડે માને. ખાવાનું કોણ આપે? એ જ આપવાની છે. અથવા તો મારા બાપાનું નામ વાપરે, વિષ્ણુપ્રસાદ, મારા બાપાનું નામ. વિષ્ણુપ્રસાદના ઘરની વહુ મને ખાવાનું આપ. એ કોઈ બી નામે બોલાવે, એ ખાવાનું આપ, તો બી એની રહે શું? માં જ રહે ને, માં જ રહે ને. હું કોઈ બી નામે પુકારું એને, કોઈ બી નામે, બધા કહે છે એક જ છે, તો એ રહે શું? એ મારો સર્જનહાર જ રહે ને. વાત પકડાય છે. અને એ સર્જનહાર ક્યાં છે? જો મારામાં છે, કણકણમાં છે, તો આ જીવંત કણોમાં બી છે, તો મારા કયા કણમાં છે? તમે સૌથી વધારે પકડજો વાતને. આપણે આગળ વધતા પહેલા આ વાત પકડવી બહુ જરૂરી છે. તમને કંઈક ખોટું કરો ક્યાં દુખે? માથું તો ના જ દુખે ને. ગભરામણ ક્યાં થાય? રૂંધામણ, ગભરામણ, ચિંતા થાય તોય શું દબાય? હાડ દબાય ને. મૂળ તમે ક્યાંક બી ખોટું કરો
તો એ સર્જનહાર જ્યાં હોય ત્યાં એ બૂમો મારવા માંડે, બેટા અથવા બેટી અટક. એનો અવાજ તો આપણે સાંભળતા જ નહીં, કોઈ સાંભળ્યો છે તે હવે સાંભળવાના, બરાબર. પણ એ બૂમ તો ત્યાંથી મારે અને છેવટે જ્યાં રહે છે ત્યાં કંઈક કરે ને, એટલે એ તમારું હાડ રૂંધાય. એ અહીં તમારા દરેકના હૃદયમાં વસે છે. એવું તમે કોઈ પણ આધ્યાત્મવાદમાં જાઓ ને તો એ કહે છે, પછી એ સૂફીવાદ હોય કે આપણો આધ્યાત્મવાદ હોય કે ક્રિશ્ચનોનો જેને કે અકલ્ટ ઓર્ગેનાઇઝેશન્સ કહે છે, એવરીબડી સેઝ હી ધ ક્રિએટર ઓફ ધ યુનિવર્સ રિસાઇડ્સ ઇન ધ હાર્ટ ઓફ ધ યુનિવર્સ. એ બ્રહ્માંડનો સર્જન કરતા એ બ્રહ્માંડના હૃદયમાં વસે છે. અને વેદમાં એક વાક્ય છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જે બ્રહ્માંડમાં છે ને એ બધું આ પિંડમાં છે. આ તમારું પિંડ એ બ્રહ્માંડનો બ્લુપ્રિન્ટ છે, નકશો છે. ગોટ ઇટ? અને એ બ્રહ્માંડી પતિ તમારા દરેક ધબકારે તમને કહે છે, હું છું, હું છું, હું છું, હું છું. હવે એની સુધી પહોંચાય કેવી રીતે? એ પહેલાં ઘણા લોકો એમ કહેતા હોય છે એની સુધી પહોંચવાની ઘણી બધી પદ્ધતિઓ છે, બધી પદ્ધતિ સાચી છે, બધી, એકે પદ્ધતિ ખોટી નથી. હા, એકે પદ્ધતિ ખોટી નથી. પણ હું મારો અનુભવ તમારી જોડે શેર કરીશ. હું એવું નથી કહેતો કે આ એક જ પદ્ધતિ સાચી છે, પણ મને જે આવડે છે એ જ હું તમને આપી શકું ને. મેં જે રીતે એને અનુભવવામાં સફળ થયો છું એ ધ્યાનની પદ્ધતિ હું તમારી જોડે આજે શેર કરીશ. હું શ્રી રામચંદ્ર મિશન હાર્ટફુલનેસ રિલેક્સેશન અને મેડિટેશનની પદ્ધતિમાં છેલ્લા 25-26 વર્ષથી ધ્યાન કરું છું. ત્યાં આગળ અમે એ પરમ તત્વ અથવા એને તમે કંઈ બી કહી શકો, એ જે છે એ અહીં વસે છે, એ ભાવ સાથે ધ્યાનમાં બેસીએ છીએ. હવે આ ઓર્ગન ઇમ્પોર્ટન્ટ છે, મિસ્ટ્રેસ ઓફ હાર્ટ. આ ઓર્ગન ઇમ્પોર્ટન્ટ છે એવું આપણને એક આદત પડેલી છે. પરદેશીઓ કહે ને તો જ આપણે માનીએ. વેદમાં જો કોઈ એમ કહી દે, ઇવન ગીતાચાર્ય કૃષ્ણ જો એમ કહે ને કે હું સર્વભૂતોના હૃદયમાં વસું છું, તોય આપણે ના માનીએ. પણ જો કોઈ કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ, આ હાર્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની 2.5 મિનિટની હું પીપીટી લાવ્યો છું તમારા માટે, એ એમ કે બોસ આ બ્રેન કરતાં ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે, તો આપણે ઘૂંટ આમ સાષ્ટાંગ કરી લઈએ કે હા સાચું, પશ્ચિમવાળાએ કીધું ને, પેલો ડૉક્ટરે કીધું ને, એવું. તો તમે જે પાણીએ મગ ચડાવવા માંગો એ પાણી હું લઈ આવ્યો છું, બરાબર. આ હાર્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની 2.5 મિનિટની પીપીટી છે, જેમાં હૃદય કેમ ઇમ્પોર્ટન્ટ છે તમારા શરીરનું એનું 18 કે 19 વર્ષના સંશોધન પછી કાઢેલા તારણોની આ પીપીટી છે. એક એક તારણ હું તમને સમજાવતો જઈશ. પ્લેટ